હું પ્રવાસ દરમિયાન એવા અનેક માણસોને મળી છું જેમની પાસે જીવવા માટે કશો જ આધાર ન હોવા છતાં એમની હોપનો એચ કેપિટલ હતો. આશાથી એ ભરપૂર હતા. એનું મૂળ કારણ એ હતું કે એ લોકો શ્રદ્ધાથી ટકેલા હતા. એ ખૂબ શ્રદ્ધા રાખે છે ઈશ્વરમાં. એ ખૂબ શ્રદ્ધાથી એમની પાસે કશું જ ન હોય છતાં ઈશ્વરનું પૂજન કરે છે. અને એટલે જ આપણે બહુ જ સરળતાથી એવું કહીએ છીએ કે આ દેશ શ્રદ્ધા પર ટકેલો દેશ છે. એ શ્રદ્ધા જ્યારે વિવાદોમાં તાર થતી દેખાય અને જેના પર શ્રદ્ધાથી લોકો પોતાના હજારો લાખો કરોડો રૂપિયા દાન આપતા હોય, એ લોકો રસ્તા પર ઝઘડતા દેખાય, ત્યારે એનાથી વિશેષ દુર્ભાગ્યપૂર્ણ ક્ષણ ભારતીય સમાજ માટે બીજી કોઈ ન હોઈ શકે. નમસ્કાર, આપની સાથે હું દેવાંશી. ભારતીય આશ્રમ વિવાદોથી ઘેરાયેલો છે. સરખેજના એક આશ્રમનો વિવાદ એ અંદરનો વિવાદ અને વિખવાદ બનવાની જગ્યાએ રસ્તા પર એ રીતે ઉછળી રહ્યો છે કે કોઈ એક વ્યક્તિ જાય છે, આશ્રમમાં જાય છે અને સ્ત્રીના આંતરિક વસ્ત્રો બતાવે છે. આંતરવસ્ત્રો બતાવીને એવો દાવો કરવામાં આવે છે કે ઋષિ ભારતીના કોઈની સાથેના સંબંધો હતા. ઋષિ ભારતી સામે આવીને સ્વામી હરિહરાનંદ પર આક્ષેપ કરે છે. એ બધા આક્ષેપની વચ્ચે જે સ્ત્રી ચરિત્રની આજુબાજુ આખી વાતો ગઈ, એમાં એક માતાજી સામે આવીને પછી એવું કહે છે કે હું સ્ત્રી છું, હું એ વસ્ત્રો કેમ ન પહેરું, શું કામ મારા રૂમની અંદરના વસ્ત્રો કે પછી બાળકોના રમકડા કે બાકીના કપડાં બતાવીને આના પર વિવાદ કરવાનો. દુર્ભાગ્યપૂર્ણ એ છે કે આ બધું જ તમાશાની જેમ પીરસાઈ રહ્યું છે. આ એવો તમાશો ચાલી રહ્યો છે જેમાં બંને પક્ષ પોતાના પક્ષને વધારે મજબૂત બનાવવા માટે, પોતાના સમર્થનને દ્રઢ બનાવવા માટે ક્યારેક સમાજો સામે આવે છે, ક્યારેક એમના સમર્થિત વ્યક્તિઓ સામે આવે છે. આ તમાશો થઈ રહ્યો છે એ સનાતન ધર્મનો જેના આધાર પર આ બાકીની બધી ઇમારતો બંધાયેલી છે. આ એ વ્યક્તિઓ છે જે સામાન્ય માણસોને દર થોડા દિવસ એવા ભાષણ આપતા હોય છે કે સંપત્તિનો વિખવાદ તો સગા ભાઈ સાથે ન હોવો જોઈએ, ચરિત્ર શુદ્ધ હોવું જોઈએ. સમાજનો આધાર સ્તંભ જે માણસો મનાય છે એ માણસો ખુલ્લેઆમ સંપત્તિ માટે, આશ્રમની વારસાઈ માટે, માલ મિલકત માટે, સ્ત્રી સાથેના સંબંધો માટે, વ્યભિચાર માટે સંઘર્ષમાં છે. અનેક સંપ્રદાયોની વાત જ્યારે આવે ત્યારે જે લોકો એક બનીને બૂમો પાડતા હોય, એ લોકોના પોતાના પર જ્યારે પ્રહાર આવે ત્યારે એમની પાસે કહેવા માટે કશું જ નથી સિવાય કે કોઈ એક પક્ષ પર જતા રહેવાની જગ્યાએ. એ બંને પક્ષમાંથી કોણ એમના ઝઘડામાં સાચું એ તો કોર્ટ નક્કી કરવાની છે આવનારા સમયમાં. પણ કોર્ટ પહેલાં એમણે સમાજની સામે જે તમાશો મૂકી દીધો, આપણી ભૂતકાળની જે વ્યવસ્થાઓ, આશ્રમ વ્યવસ્થાથી માંડીને મંદિર, એનો ખાસો મોટો એક આર્થિક આધાર હતો. ટેમ્પલ ઇકોનોમી રિવાઇવ થતી. તમે આજે પણ મંદિરોની આસપાસના પ્રદેશોમાં જશો તો તમને દેખાશે કે એક મંદિર હોય અને એ મંદિરની આજુબાજુ અનેક માણસો હોય કે જેનું જીવન એના પર નભતું હોય. અમીરમાં અમીર વ્યક્તિ આવીને એ પોતાના હિસ્સાનું દાન કરે છે એ મંદિરને, અને મંદિર બાકીના ધર્માદા ચલાવે છે, ગૌશાળાઓ ચલાવે છે, સામાન્ય માણસોને ભોજન વ્યવસ્થા, એમની પ્રસાદ વ્યવસ્થા ચાલુ રખાવે છે. મતલબ પૈસો ફરતો રહે છે. અમીર દાન આપે છે, એ દાનના પૈસામાંથી માત્ર મંદિર કે મંદિરના 4-5 માણસો છે હમણાં ટ્રસ્ટની આજુબાજુ પૈસા ખવાતા થયા એ રીતે નહીં. એ આખી વ્યવસ્થાઓ ચાલતી હતી. આપણે એને ટેમ્પલ ઇકોનોમી કહેતા. એવી જ રીતે આશ્રમોની અર્થવ્યવસ્થા પણ જળવાતી. માણસો ખૂબ શ્રદ્ધાથી દાન આપે અને એ પૈસાનું સારી રીતે સંચાલન થાય. એ આશ્રમના માધ્યમથી સમાજમાં ઘણી બધી સારી ગતિવિધિઓ પહોંચે. આ બધી જ વ્યવસ્થાઓને તાર કરીને એ રીતે એના તમાશા થઈ રહ્યા છે. અને આ લોકો દર થોડા દિવસે પોતાની જાતને સનાતન ધર્મના ઠેકેદાર કહીને આખી દુનિયાને જ્ઞાનને ભાષણ આપતા હોય છે. એમની પાસે એ જવાબ છે કે શું કામ એ પરંપરાઓના નામ પર, જે પરંપરાઓનો પવિત્ર ઇતિહાસ રહ્યો છે, જે પરંપરાઓનું નામ આવતાની સાથે જ સામાન્ય માણસ પોતાનું મસ્તક નીચું કરીને એને સન્માન આપે છે, જ્યાં લોકો ઈશ્વરને સાક્ષી માનીને, જ્યાં ગુરુભાવથી જુએ છે, ઈશ્વર અને માણસની વચ્ચેના માધ્યમ તરીકે તમને જુએ છે, એ માધ્યમ અને એજન્ટમાં ફરક છે. એ માધ્યમ અને એની વચ્ચેના દલાલ બનવામાં ફરક છે. અને જ્યારે એ શ્રેણીની સ્પર્ધાઓ, એ શ્રેણીના શબ્દો અને એ રીતના તર્ક જતા થાય ત્યારે આપણને થાય કે જેને સૌથી શ્રદ્ધાથી જોવાયું એ જ સ્થળોની આ હાલત શું કામ છે. આ ઘટનાના અનેક પાસા છે. કોણ સાચું કોણ ખોટું એ નક્કી કરવાવાળા આપણે કોઈ જ નથી. અદાલતમાં એ નક્કી થવાનું છે. સાચા ખોટાથી ઉપર ઉઠીને પ્રશ્ન એ છે કે જેમણે દુનિયાને શિખામણ આપવાની છે અને રાહ બતાવવાની છે, રસ્તો બતાવવાનો છે, એ લોકો કેમ રસ્તો ભટકેલા છે. જેટલી પ્રતિક્રિયાઓ સામે આવી, ઊંધેથી રિવર્સથી શરૂ કરીએ. આજે આવેલી પ્રતિક્રિયાઓ, વિશ્વેશ્વરી ભારતી, ઋષિ ભારતી, એના પહેલાં સ્વામી હરિહરાનંદ અને એના પહેલાં કીર્તિ પટેલ નામના ઇન્ફ્લુઅન્સર છે, એ ગયા હતા આશ્રમમાં અને એમણે મહિલાના વસ્ત્રો અને બાકીનું બધું બતાવ્યું હતું. પોલીસની હાજરીમાં બતાવ્યું હતું અને પોલીસની હાજરીમાં આ લાઈવ શું કામ થયું એ પણ બહુ મોટો પ્રશ્ન છે. પણ થયું, જે પણ થયું એનો તમાશો જે થવાનો હતો એ આપણે બધાએ જોયો. હવે એ તમાશાને ઘટનાબંધ વારાફરતી જોઈએ એ બધા દ્રશ્યો.
તો જો ઋષિ અરે સોરી ઋષિભાઈ ના કબાટ ની અંદર થી આમ જો આ જો શરમદાયક વસ્તુ નીકળે છે આમ જો મને દાંત આવે છે આ કબાટ ખોલ્યો ને એમાં અરે નકરી આમ જો હા બાપુ ને બી લાગે આ એક સનાતન ધર્મ ને લજાવવાની વાત છે. અમે તમારા રિલેશન ને પોડતા નથી, પણ જો તમારે આવી જિંદગી ને તમારે આવા રિલેશન થી જીવવું જોઈએ ને તો આ તમે આ ધર્મ છોડી દો. તમે એક સનાતન ધર્મ ને લજવી રહ્યા છો. મને એન કેન પ્રકારે બદનામ કરવાનો પ્રયાસ થઈ રહ્યો છે અને સંત હંમેશા સેવા માટે કાર્યાન્વિત હોય છે. સેવા પરમો ધર્મ અને પરોપકારાય સતામ વિભૂતય આ સંતના સદગુણો હોય છે. અને ગુરુ એને કહેવાય કે શિષ્યને હંમેશા સવાયો કરીને બતાવી દે. પરંતુ હરિયાનંદ ભારતી એ માત્ર ને માત્ર પોતાના કરતા શિષ્ય સવાયો ન થાય એટલા માટે આ દબાવવાના પ્રયાસો થઈ રહ્યા છે. એટલે ગિરનારી મહારાજને અને મહામંડલેશ્વર વિશ્વંભર ભારતી બાપુની દિવ્ય ચેતનાને મારી પ્રાર્થના છે કે હરિયાનંદ ભારતીજીને એ સદબુદ્ધિ આપે. જય ગિરનારી. અને શાંતિપૂર્વક કોઈ વિવાદ થયા વિના હું અહીં આવી બેસી ગયો છું. બાકી અભદ્ર વર્તન થયું એટલે હું આવતો બંધ થઈ ગયો હતો. મારી હારે પણ મારો શિષ્ય છે છતાંય મારી હારે અભદ્ર વર્તન થયું, ટ્રસ્ટીઓ હારે થયું તો પછી ખૂબ દુઃખ થયું હતું કે હાળું આપણે ક્યાંક આમાં ભૂલ ખાઈ ગયા છીએ શિષ્ય બનાવવામાં. નકર બાપ પાછળ દીકરાનો અધિકાર હોય, પણ જ્યારે બાપ એના રાજી ખુશીથી કહે ત્યારે અને બધાને રાજી રાખીને કામ કરવું જોઈએ તો એ કામ એને કર્યું નહીં. અને પોતાની પ્રતિષ્ઠાની આકાંક્ષાને કારણે લાગઠ બેનરો, પોસ્ટરો અને બોલે વાસાળ હતો, ભણેલો હતો એટલે જ્યાં ત્યાં મીડિયામાં આમાં તેમાં બધે પહોંચી અને સામેથી આ બધું થતું. તો કાલ મેં કબજો લીધો અને હું અહીં બેઠો છું. કબજાક તો કોઈ હતો નહીં, કારણ કે મારું જ છે, એમાં કોઈનું એક ટ્રસ્ટી તરીકે હતો. અને બાપુએ અને મારા ગુરુજીએ બધી જગ્યાએ વહીવટદારો મૂક્યા હતા. એ પ્રમાણે મેં પણ વહીવટદારો તરીકે રાખ્યા હતા. તો વહીવટદાર હક ધરાવે એ વ્યાજબી નથી. તો કાલે આ વસ્તુને ખતમ કરી અને મારા હાથમાં વહીવટ લઈ લીધો આજે. અને હવે પછી હું જ અહીંયા રહીશ ને હું જ વહીવટ કરે. અને એકેય આશ્રમના મહંત તરીકે હું જ્યાં સુધી હયાત છું ત્યાં સુધી તમામ આશ્રમોના મિલકત અને મહંતાઈ એ મારી પાસે રહે. સરખેજ હોય, જુનાગઢ હોય, કેવડિયા હોય, કોઈ પણ જગ્યા હોય. વહીવટ તરીકે માણસો નિમિત્ત છું, બાકી મહંતાઈ મારી પાસે રહે અને ત્યાં સુધી હું કોઈને હોપીશ નહીં. અમુક માણસોએ આવીને એવું કીધું કે આ વ્યક્તિ અહીંયા હતા તો ડેલો પણ ખોલતો નહીં. મંદિરે દર્શન કરવાના, મોઢું જોવાનું, મોઢું જોઈને મંદિરમાં જવા દેવાના, એને ગમે તો જવા દેવાના, એને ન ગમે તો નહીં જવા દેવાના. મંદિરે દર્શન કરીને આની પાની સાઈડ કોઈને આવવા દેવાના નહીં. આ પરિસ્થિતિ એની હતી. બીજું, રૂમ નંબર 6 અને 7 આ બે રૂમ એ પોતે વાપરતા. ઋષિ ભારતી જે છે એ 6 નંબરનો રૂમ વાપરતા, 7 નંબરનો રૂમ છે એ માતાજી વાપરતા. બે રૂમની હાલત એટલી બધી ખરાબ હતી. તમે સાધુની અંદર રહ્યા, સંન્યાસી છો, ડબલ બેડનો બેડરૂમ ન હોવો જોઈએ. બેડરૂમ છે, અંદર ન બોલી શકાય એવી વસ્તુઓ અંદર પડી છે. આ બધું બાપુના મગજમાં વાત કોઈએ નાખી છે, એના કારણે બાપુ અહીંયા આવેલા છે. હું કોઈ એવું ખરાબ કાર્ય મેં નથી કર્યું જીવનમાં. અને આજ મારી એકતા અહીંયા મારી સામે છે એટલે હું મારો પક્ષ રજૂ કરવા જનતાને એમ થાય કે માતાજી, વિશ્વેશ્વરી માતાજી શું છે, મારા આ કરવું પડે એ પણ મને બહુ દુઃખની વાત છે. અને ગુરુ છે એ પિતા સમાન છે. અને જો પિતા ઉઠીને એમ કે આના અંદરના કપડાં તો મેં અત્યારે પણ લેગીસ પહેરેલી છે, અંદર એ કપડાં પહેરેલા છે, કેમ કે હું એક લેડીઝ છું. અને મારી હારે મારા ઘણા ભક્તો રહે છે. અને હું સાધ્વી થઈશું તો આશ્રમમાં મારો રૂમ નહીં હોય તો બીજી ક્યાં હશે? તો હું આશ્રમમાં ન રહું તો હું ક્યાં જાઉં? જ્યારે 15 જૂના કાળમાં દીક્ષા થાય તો
સાધવી બનતા હોય છે અને તોય આવા ઇન્જામ આવે તો મને ખૂબ હૃદયથી એક દુઃખ થાય છે. અને જે ટોયસ રમકડા છે હું સ્વીકારું છું અમારી એકતાના છે અને બધા ભક્તોએ આપેલા છે મારી એકતાની ગિફ્ટમાં. અને મારી હારે બીજી પણ છોકરા નાના નાના હોય છે. તો હું કોઈ ખરાબ કામ નથી કરી રહી. જેના મા બાપ ન હોય એ આશ્રમમાં જ મોટા થતા હોય. સીતાજી હતા તો નાના નાના લવકુશ મોટા થતા હતા, તો આશ્રમમાં બાળકો તો હોવા જોઈએ. એ કોઈ મારું ખરાબ કામ નથી. તો મને આ વસ્તુ ત્યાં 3 દિવસથી બહુ અંદરથી વિચલિત છું કે પરમાત્મા, પ્રોપર્ટીનો મામલો અલગ છે, તમે કબજો લઈ લીધો એ વસ્તુ અલગ છે, પણ મારી ઉપર આ વસ્તુ મને બહુ દુઃખ થાય છે. એક મારો બાપ છે, મારી હરણ બાપુ છે, બાપ ઉઠીને દીકરીના કપડાની વાતો કરાવે કેટલું રેટ છે. ઇકોનોમીની વાત વચ્ચે બીજા એક એવા વિષયની વાત કરવી છે જેનો આંકડો અર્થવ્યવસ્થાને ખૂબ મોટો બૂસ્ટર ડોઝ આપે છે. 2018-19માં જે આંકડો 27,000 કરોડનો હતો એ 2024 આવતા સુધીમાં 67,000 કરોડ સુધી પહોંચ્યો. આ 67,000 કરોડ રૂપિયા કયા છે? આ દેશનો સામાન્ય માણસ, નાગરિક ટોલ ટેક્સ ચૂકવે છે. એ ટોલ ટેક્સ શું છે? એટલે હું અમદાવાદથી વડોદરા જઈ રહી છું, ઉદાહરણ તરીકે. હાઈવે બહુ જ સરસ છે, હું 2-2.5 કલાકમાં પહોંચી જાઉં છું. હું એ 100-200 રૂપિયા 300 રૂપિયા જેટલો પણ લગભગ આવવા જવાનો 250ની આજુબાજુ ટોલ ટેક્સ લાગતો હોય છે. એ ટોલ ટેક્સ જ્યારે ચૂકવું છું ત્યારે સહેજ પણ દર્દ નથી થતું નાગરિકના મનમાં, કેમ કે એને સારો રસ્તો મળે છે. એક્સપ્રેસ હાઈવે બહુ સરસ છે, એનો સમય ઘટી જાય છે જવાનો. એ ટોલ ટેક્સ ચૂકવીને જાય છે, એને સંતોષ થાય છે કે મેં પૈસા આપ્યા, સામે મને સારા રસ્તા મળ્યા, બધું ઇક્વલ આવીને ઊભું રહી ગયું. એવું માને છે કે હું નાગરિક છું, મારો ધર્મ છે, મારે આ ટોલ ટેક્સ ચૂકવવો જ જોઈએ. અને 67,000 કરોડ રૂપિયા આ દેશના નાગરિકોએ આ દેશને આપેલા રૂપિયા છે, જે દેશનો અધિકાર છે, નાગરિકનું કર્તવ્ય છે. પણ એક કર્તવ્ય છે તો એની સામે નાગરિકનો પણ એક અધિકાર છે. અને જેમ સરકારનો અધિકાર છે ટેક્સ લેવો, એ રીતે સરકારનું કર્તવ્ય પણ છે રસ્તા આપવા. રાજકોટથી જુનાગઢ સુધીનો હાઈવે, અમદાવાદમાં મહેસાણાથી આગળનો હાઈવે, ઉદયપુરવાળો હાઈવે, કે પછી રાજ્યના મોટા ભાગના કોઈ પણ હાઈવેઝ કે જે નેશનલ હાઈવેઝ છે જ્યાં ટેક્સ લેવાઈ રહ્યો છે, એ ટોલ ટેક્સ લેવાય એવા રસ્તાઓ અતિશય ખરાબ, દારૂણ અવસ્થામાં કેમ છે? જુનાગઢથી અમદાવાદ આવતો માણસ ટેક્સ ભરીને મરી જાય છે. એટલો બધો ટેક્સ આપી રહ્યો છે કે એને બહાર નીકળતી વખતે વિચાર આવે કે બહાર કેમ નીકળ્યો છે. સમસ્યા શું થઈ છે કે ફાસ્ટેગ આવ્યું છે. ફાસ્ટેગ આવ્યું છે એટલે સીધા અકાઉન્ટમાંથી કપાય છે. તમે એક સાથે બલ્કમાં રિચાર્જ કરો છો એટલે 1000 રૂપિયાનું રિચાર્જ કર્યું, 1500નું રિચાર્જ કર્યું, 500ની રિચાર્જ કર્યું. એ કપાય છે ત્યારે ખબર નથી હોતી કે કેટલા કપાયા. મેસેજ આવે છે, માણસો તરત જોઈ નથી શકતા, એટલે એને એ અસર તરત દેખાતી નથી. એ આંકડો વધતો ને વધતો જાય છે અને ફીલ નથી થતો. પણ તકલીફ એ છે, સમસ્યા એ છે કે એને રસ્તા એ નથી મળતા. એની કમર તૂટે છે, એના જમ્પર તૂટી જાય છે ગાડીઓના, ગાડીની હાલત ખરાબ થઈ જાય છે અને ઉપરથી ગાડીના એક્સ્ટ્રા ખર્ચા આવે છે. 67,000 કરોડ રૂપિયા ટેક્સ લેતી સરકાર હાઈવેઝ કેમ નથી આપી શકતી? અને આ 67,000 કરોડ રૂપિયા તો ખાલી 1 વર્ષના ટોલ ટેક્સનો આંકડો છે. એ સિવાય દરેક સામાન્ય વાતોમાં ભરેલા ટેક્સ પછી આ રાજ્યનું અને દેશનું બધું ભેગું કરીએ તો લાખો કરોડ રૂપિયાનું બજેટ બને છે, જે આ દેશના રસ્તાઓ પાછળ વપરાય છે. અને દરેક વખતે રસ્તા તૂટી જાય ત્યારે તમારી પાસે બહાનું એ હોય છે કે ડામર અને પાણીને ભળતું નથી. વાત સાચી છે, ફેક્ચ્યુઅલી તમે સાચા છો કે ડામર ને પાણીને ભળતું નથી, પણ પાણી ભેગું કેમ થાય છે રસ્તા પર? તો તમે કહી રહ્યા છો આ સવાલ તો રસ્તા તૂટી જાય છે એટલે કરપ્શનથી રસ્તા નથી તૂટતા, તો પાણી ભરાયું એટલે તૂટ્યા. પણ પાણી કેમ ભરાયું? તો કે તો ડ્રેનેજ સિસ્ટમ નહોતી બની. ડ્રેનેજ સિસ્ટમ નાખવાની કોણે છે? મારે કે તમારે જઈને તો નાખવાની નથી. જેણે કરવાનું છે એ વ્યક્તિ જ્યારે પોતાનું કર્તવ્ય ભૂલી જાય અને દેશના લાખો કરોડ રૂપિયા આ રીતે વ્યય થાય કે જે બાકીના બધા કેટલાય ક્ષેત્રમાં વપરાઈ શકે એમ છે. આ દેશમાં વિજ્ઞાન માટે 0.5% બજેટ પણ આપણે નથી ફાળવી શકતા. ઈસરોનું બજેટ કેટલું સાવ ગૌણ સામાન્ય, નાસાને ક્યાંય ન પહોંચે એટલું બજેટ. આપણે સરખામણી કરવાની નાસા સાથે, આપણે એની સાથે સ્પર્ધામાં ઉતરવાનું, આપણે આકાશને પાર જવાનું, આપણે ગગનયાનથી માંડીને બહુ બધા પ્રોજેક્ટ લોન્ચ કરવાનું વિચારવાનું, અને આપણા વૈજ્ઞાનિકો એ કરી દે છે. પણ એમને બજેટ કેટલું મળે છે? તો કે સાવ ક્ષુલ્લક. આપણે ત્યાં ડિફેન્સ પાછળ પણ આપણે એટલું બજેટ નથી વાપરી શકતા. તો વર્તમાન સરકારોએ એટલું વધાર્યું, બાકી પહેલાં તો એટલું એ નહોતા વાપરી શકતા. તો એ બજેટની જે ગેપ છે, શિક્ષણથી માંડીને, સ્વાસ્થ્યથી માંડીને અનેક એવી જરૂરિયાતની જગ્યાઓ છે કે જ્યાં એ બજેટ વપરાવું જોઈએ પરંતુ નથી વપરાતું.
કચ્છમાં આજે પણ આરોગ્ય વિભાગમાંથી એવી અનેક, આજે જ મને ત્યાંના એક નાગરિકનો મેસેજ આવ્યો હતો, ફોન આવ્યો હતો, અને એમણે કહ્યું કે અમારે ત્યાં આરોગ્ય કેન્દ્રમાં ડૉક્ટર્સ હાજર નથી રહેતા, ઇમારતની સુવિધાઓનો સવાલ છે, ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો સવાલ છે, એક સરસ મજાની મોડેલ સ્કૂલ પ્રાઇવેટની સામે ટકરાઈ શકે એ પ્રકારની આપણી પાસે આપણે શાળાઓ નથી બનાવી શક્યા. એ બધાનું મૂળ કારણ શું છે? તો આપણા દેશનું અડધો અડધ બજેટ જ્યારે આવી રીતે કરપ્શનમાં ખવાઈ જતું હોય અને આપણે દરેક વખતે નવેસરથી રસ્તાઓ બનાવવાના ખર્ચા કરતા હોય, તો આટલો ટોલ ટેક્સ લીધા પછી, આટલો ટેક્સ વસૂલ્યા પછી અને એટલો બધો ટેક્સ ભેગો કર્યા પછી તમે રસ્તા કેમ નથી આપી શકતા? એ પ્રશ્ન છે. ટોલ ટેક્સ શેનો હોય છે? સારા રસ્તા એને મેન્ટેન કરવાનો. રસ્તા બનાવતી કંપની છે અને જ્યારે તમે ટોલ ટેક્સનો કોન્ટ્રાક્ટ આપો છો ત્યારે એનું મેન્ટેનન્સ પણ એને આપવામાં આવે છે. રસ્તાની ગુણવત્તા જાળવવાનું એનું કામ છે. એ કંપની સામે કેમ કોઈ દિવસ કાર્યવાહી નથી થતી? આજ દિન સુધી એ કંપનીઓ સામે કેમ કોઈ દિવસ રિકવરી ન નીકળી? કે તમે ઉદાહરણ તરીકે અમદાવાદનો ઓઢવથી બાલાસિનોર જવાનો રસ્તો છે એ બનાવ્યો અને હાઈવે એટલી ખરાબ હાલતમાં બનાવ્યો કે ત્યાં માણસો અતિશય પરેશાન થાય, પણ છતાંય તમારી પાસે એ કંપનીની રિકવરી નીકળી હોય એવા કોઈ ઉદાહરણ આટલા વર્ષોમાં સામે નથી આવ્યા કે આ કંપનીએ બનાવી. કારણ શું આવે? તો કે રાજકોટના એરપોર્ટમાં સમસ્યા થઈ તો કે મધ્યપ્રદેશમાં ભારતીય જનતા પાર્ટીના બહુ જ મોટા નેતાના સગાની કંપની હતી. આ જગ્યાએ તો કે આ નેતાના સગાની કંપની હતી. તમારા સગાની કંપનીઓના ચક્કરમાં આ દેશનો સામાન્ય માણસ પ્રતાડિત થાય છે, એ વાતનો જવાબ છે. રાજ્યભરમાંથી તૂટેલા રસ્તા અને તૂટેલા રસ્તા પછી નાગરિકોની પીડા અને આક્રોશની જે તસવીરો સામે આવી છે, જોઈએ એને. આ અઠવાડિયાથી આ પાણી ભર્યું છે ભાઈ, અને આ વરસાદનું પાણી નથી, ગટરનું પાણી છે. અને આ ગટરના પાણીમાં ગંદકી, રોગચાળો ફેલાવાનો જ હોય. અને અહીંયા ભાઈ બારી ખુલીને હોવાતું નથી ભાઈ. અને આ અહીંયા નથી હો, આખા અંબિકા ટાઉનશીપમાં ભર્યું. ગમે શેરીમાં જાવ તમારે પાણી નક્કી કરવાનું. એટલે આ મારું કહેવાનું એટલું જ છે કે આ મત ટાઈમે જેવા તમે એક્ટિવ થયા હતા એનાથી 5% થાવ ને તો અમારે પબ્લિકને કાંઈ ખોટો આ વિરોધ કરવો ન પડે. ભાઈ સાહેબ, હવે હાથ જોડીને કરીએ, કોર્પોરેશન વાળાને કંઈક સમજાવો કે તમે આ પાણીનો નિકાલ કરો. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. રાજસત્તા જ્યારે બેફામ અને બેખૌફ બની જાય ત્યારે એની ઉપર ધર્મસત્તા, એવી આદર્શ પરિસ્થિતિમાં એવી આપણે વ્યાખ્યા અથવા મનમાં એવું જાણીને ઊભા થયા છીએ. આપણે ત્યાં તો ધર્મસત્તા જ રાજસત્તાને શરણે એટલે જાય છે કેમ કે એના પોતાના કારનામા છુપાવવા એ ક્યાં જશે? એની પાસે આશરો નથી રાજસત્તા સિવાય. અને એટલે જ્યારે બધી વ્યવસ્થાઓ આખી ઉલટીને ડામાડોળ થઈ ગઈ હોય ત્યારે અપેક્ષા રાખવી કે આ લોકોને કોઈક સુધારશે, તો એ વાતનો જવાબ નથી. આ લોકતંત્રમાં કોઈ પણ સત્તા જ્યારે અતિશય હદથી વધારે એબ્સોલ્યુટ પાવર કરપ્ટ એબ્સોલ્યુટલી આપણે જે કહીએ છીએ એ પ્રકારની સ્થિતિ આવે ત્યારે એને એકમાત્ર સમૂહ એને જો કોઈ સુધારી શકે અથવા એના કાન આમળી શકે અથવા એનું ધ્યાન દોરી શકે કે આ ખોટું થઈ રહ્યું છે, તો એ માત્ર ને માત્ર આ દેશનો નાગરિક છે. એ નાગરિક જે દિવસે પ્રશ્ન કરશે કે રસ્તો નથી તો હું ટોલ ટેક્સ શું કામ ભરું,
એ દિવસે જ પરિસ્થિતિ બદલાશે, બાકી તો રામરાજ અને પ્રજા સુખી. એનાલિસિસમાં અત્યારે બસ આટલું જ. જો આપ અમને યુટ્યુબ પર જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઇબ કરો, ફેસબુક પર જોઈ રહ્યા છો તો ફોલો કરો, અમારા વિડીયોને શેર કરો. નમસ્કાર.